હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ ખેડૂતો માટે મોટી જ ખુશખબર આવી ગઈ છે। ખેડૂતો માટે 2 ઓગસ્ટથી જે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર કરી દેવામાં આવશે અને તમામ ખેડૂતોના બેંક ખાતામાં અહીંયા જે છે 9 વાગ્યે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો જે છે મોકલી દેવામાં આવશે અને સાથે આ વખતે 2000 ને બદલે સીધો 6000 રૂપિયાનો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને સાથે જ ખેડૂતો માટે અહીંયા 3 નવી યોજનાઓની પણ શરૂઆત કરવામાં આવી છે। તો કઈ 3 નવી યોજના છે અને 6000 ના હપ્તાનો લાભ કેવા ખેડૂતોને મળશે ને 6000 નો હપ્તો મેળવવા માટે કયા કાર્યો પૂર્ણ કરવા પડશે, આ તમામ માહિતી જાણવા માટે આજનો જે આ વિડીયો છે એ તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે શરૂઆત છે હવે આપણે કરી લઈએ। તો એ સૌપ્રથમ વાત કરીએ તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો લાભ મેળવે છે। મિત્રો આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે। આ કિસાન સન્માન નિધિ યોજના થકી આપણા દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે છે। જો તમે પણ લાભાર્થી છો તો તમે પણ આ યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા હશો। મિત્રો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો, આ યોજનાનો આગળથી જ લાભ લેતા આવો છો તો તમે પણ 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। ખેડૂતોને આ યોજના હેઠળ સરકાર તરફથી વર્ષમાં 3 વખત પૈસા મળે છે। મિત્રો સરકાર તરફથી આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં 3 વખત પૈસા મળે છે। અત્યાર સુધીમાં આ યોજના થકી 19 હપ્તા મોકલવામાં આવે છે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અત્યાર સુધી 19 હપ્તા મોકલી દેવામાં આવ્યા છે। એક હપ્તો 2000 નો હોય છે, એવા જોવા જઈએ તો 19 હપ્તા એટલે કે કુલ 38000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત તમામ ખેડૂતના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવી છે। વાત કરીએ હવે આગળ અને હવે બધા જ લાભાર્થી ખેડૂત મિત્રો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે પૈસા ક્યારે આવશે, એટલે કે તમામ ખેડૂતોના જે છે એક જ પ્રશ્ન છે મગજમાં કે ક્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાના પૈસા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે। તો ચાલો તમને જણાવી દઈએ કે હવે તમારી રાહ બસ હવે ટૂંક સમયની અંદર જ પૂરી થવા જઈ રહી છે। એટલે કે તમે અત્યાર સુધી જે રાહ જોઈ રહ્યા હતા કે હપ્તો ક્યારે આવશે એ રાહ હવે ટૂંક સમયની અંદર જ પૂરી થવા જઈ રહી છે। 20મો હપ્તો થોડાક જ દિવસમાં રિલીઝ થઈ જશે, એટલે કે આજે થઈ 29-30 તારીખ, હવે 1 ને 2 એટલે કે 2 થી 3 દિવસમાં આપણું પીએમ કિસાન યોજના અંતર્ગત જે 20મો હપ્તો છે એ રિલીઝ કરી દેવામાં આવશે અને તમામ ખેડૂતના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। તો ચાલો તમને પણ જણાવી દઈએ કે ખેડૂતના ખાતામાં કયા દિવસ અને કેટલા વાગે કેટલા પૈસા જમા કરવામાં આવશે, તો કયા દિવસે રિલીઝ થશે આપણો હપ્તો। તો પીએમ કિસાન યોજના થકી 20મા હપ્તાની રાહ જોઈ રહેલા તમામ ખેડૂતોના ખાતામાં હવે 20મા નજર સરકાર તરફ ટકેલી છે। છેલ્લો એટલે કે 19મો હપ્તો રિલીઝ થયા અને 5 મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે। સામાન્ય રીતે આગામી હપ્તો 4 મહિનાના સમયગાળા પછી મોકલવામાં આવતો હોય છે। એટલે કે જે હપ્તાની પેટર્ન છે, હપ્તા ઉપર નજર કરીએ તો જે હપ્તો હોય છે 4 મહિને જાહેર કરવામાં આવતો હોય છે। એટલે કે એના આગળના હપ્તાની વાત કરીએ તો 18મો હપ્તો હતો એ 5 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો। એનો જે 4 મહિનાનો સમયગાળો છે એ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થયો હતો। તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ તમામ ખેડૂતના બેંક ખાતામાં 19મો હપ્તો જમા કરી દેવામાં આવ્યો હતો। સાથે વાત જ કરી લઈએ તો હવે એ 19મો હપ્તો જમા કરવામાં આવ્યો અને હવે 4 મહિનાથી પણ વીતીને 5 મહિનાનો સમય વીતી ગયો છે, પણ હજુ સુધી 20મા હપ્તાના પૈસાનું ઠેકાણું નથી અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ ત્યાંથી 20મો હપ્તો જાહેર કરી શકે છે। એટલે કે જે પ્રવાસે જવાના છે, કાશીના પ્રવાસે પીએમ મોદી 2 ઓક્ટોબરના રોજ જે છે અહીંયા જવાના છે, તો ત્યાંથી જે છે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો રિલીઝ થઈ શકે એવી અહીંયા ધારણા કરવામાં આવી છે। જો કે હાલ સરકાર તરફથી આના અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, તેથી સરકાર દ્વારા હપ્તા જારી કરવાની તારીખ સત્તાવાર રીતે જાહેર ન થાય ત્યાં સુધી ખેડૂતોને રાહ જોવી પડશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।